ભાવનગરમાં પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું। ભાવનગરમાં બાયોડીઝલના ગોરખ ધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ। અશ્વિની પેટ્રોલ પંપની પાછળ વર્તેજ પોલીસના દરોડા, જેમાંથી 600 લીટર બાયોડીઝલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું અને પોલીસે દરોડો પાડ્યો। ભાવનગરમાં બાયોડીઝલના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો। અશ્વિની પેટ્રોલ પંપની પાછળ વર્તેજ પોલીસે દરોડા પાડ્યા અને જેમાં 600 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ભાવનગરની ઘટના, જ્યાં પુરવઠા વિભાગ કોઈ જ કાર્યવાહી કર્યા વગર જાણે બેસી રહ્યું અને વર્તેજ પોલીસે દરોડા પાડ્યા, જેમાં 600 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બાયોડીઝલના ગોરખ ધંધાનો પર્દાફાશ। ઘણા લાંબા સમયથી અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું હતું બાયોડીઝલ, અને છતાંય પુરવઠા વિભાગ કોઈ જ કાર્યવાહી અત્યાર સુધી નહોતી કરી। રેડ પાડીને પોલીસે 600 લીટર બાયોડીઝલ અને બાયોડીઝલ પૂરવા માટેની તમામ ચીજવસ્તુઓ કબજે કરી છે। બાયોડીઝલમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી ભાવનગરમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, કેટલા સમયથી કઈ રીતે આ આખો ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો? કોણ કોણ શખ્સો ઝડપાયા છે અને શું સામે આવી રહ્યું છે? કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે ભાવનગરની અંદર બાયોડીઝલનો ધંધો છે તે ફૂલી પડી રહ્યો છે। ભાવનગરમાં ફરી એક વખત પુરવઠા વિભાગની જે રહેમ રહે ચાલતા બાયોડીઝલના ગોરખ ધંધા પર વર્તેજ પોલીસે રેડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ઘણા લાંબા સમયથી અશ્વિની પેટ્રોલ પંપ જે વર્તેજ પાસે આવેલો છે કે જેના પાછળના ભાગમાં ખુલ્લી જગ્યા ઉપર બાયોડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જેમાં આ જે પોલીસે રેડ કરી છે તેની અંદર કુલ 600 લીટર બાયોડીઝલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। આ સાથે જ એક ટોરસ ટ્રક છે તેમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને બાયોડીઝલ પૂરવા માટેનો જે પંપ હોય, મશીનરી હોય, તેમને પણ પોલીસે કબજે કરી અને સીલ મારી છે। સ્વાભાવિક છે કે ભાવનગરમાં જે પુરવઠા વિભાગનું તંત્ર આવેલું છે કે જેમની જવાબદારી હોતી હોય છે જે પ્રકારે બાયોડીઝલના ધંધા ચાલતા હોય છે તેમના પર કાર્યવાહી કરવાની, પરંતુ ભાવનગરમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે બાયોડીઝલના જે ધંધાર્થીઓ છે તે ફળી ફૂલી રહ્યા છે અને બેફામ બનીને ધંધો કરી રહ્યા છે। આજે ઘટના બની છે જે બાયોડીઝલનો જે રેડ કરવામાં આવી છે તેમાં વર્તેજ પોલીસના પીએસઆઈ છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં હિતેન્દ્રસિંહ પરમાર, કોમલભાઈ રવજાણી અને કુલદીપસિંહ ગોહિલ નામના જે શખ્સ છે કે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે ભાવનગરની અંદર બાયોડીઝલનો ધંધો ચાલી રહ્યો છે તેમાં પુરવઠા વિભાગ છે તે એકદમ સુસ્ત જોવા મળી રહ્યું છે। જી પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ।